સૌ દર્શક મિત્રોનું ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, આજરોજ આપણે ગીરના ગાઢ જંગલની વચ્ચે આવેલું તુલસીશ્યામ મંદિરના દર્શન કરવાના છીએ। ગીરના ગાઢ જંગલની વચ્ચે આવેલું આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો અહીં હજારો વર્ષ પહેલા જાલંધર નામના રાક્ષસનો ખૂબ ત્રાસ હતો। લોકોની પ્રાર્થનાને સાંભળીને ભગવાન દ્વારકાધીશ તે રાક્ષસનો વધ કરવા માટે સાક્ષાત આ જગ્યાએ આવ્યા હતા અને ત્યારબાદ આ સુંદર મજાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિર પણ આશરે 700 થી 1000 વર્ષ જેટલું જૂનું છે। એટલું જ નહીં, મંદિરમાં રહેલ દ્વારકાધીશની મૂર્તિ સ્વયંભૂ છે, તેને કોઈ બેસાડેલ નથી। દૂરથી આવતા ભક્તો માટે સરસ મજાની રહેવાની રોકાવાની સગવડતા છે અને જમવાની પણ વ્યવસ્થા છે। મંદિર ગાઢ જંગલની વચ્ચે હોવાથી 8 વાગ્યા બાદ અહીંથી કોઈને જવા દેવામાં આવતા નથી, આપણે અહીં જ રોકાવું પડે છે। આપ અહીં જૂનાગઢથી, ઉનાથી, અમરેલીથી પહોંચી શકો છો। તેમજ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા પણ તમે અહીં બસમાં બેસીને પહોંચી શકો છો। જય દ્વારકાધીશ।